હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ આજે સવાર થઈ ગઈ છે અને અમારું કામ લેન્ટર લેવલનું કામ અમારું આજે ચાલુ થવાનું છે બે ઘર પ્રોપર બનીને તૈયાર છે હવે આની ઉપર સ્લેબ લેવાનો છે 2 દિવસમાં એટલે 3 તો તમે હોલ જોઈ શકો છો આ હોલ છે અને એક બીજો રૂમ બનીને તૈયાર છે જોર શોરમાં કામ ચાલુ છે અત્યારે કાલે સવારના 6 વાગ્યા સુધી કામ કર્યું લેન્ટર લેવલનું પહેલા ઘર જે અમારું ત્રીજું ઘર છે ભાઈ આ માતાજીના આશીર્વાદ કહેવાય જય મા અંબે નામ તો વર્ષોથી મારી યાર છે જય માતા આને ક્યાં પહેરવું કાળ દોરો લેવો પડશે ને ભાઈ બરાબર નાસ્તો તમારો આવી ગયો છે કરી લેવો છે પેલા હા ડાંગો છે ને એને બાંધી ખાલી હા ખાલી બાંધ દે હા એક ઈંટ લઈ લેજો ભાઈ અહીંયા ઓય તરુણ દાદા નવરા બેટા એને કે ખાલી નાસ્તાની પ્લેટ તો બનાવી નાખે બધાની લા પ્લેટ સમોસા કેટલા ખાય બધે હાલો એ બધા નાસ્તો કરવા ઇદ્રીશ નિલેશભાઈ હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ આજે સવાર થઈ ગઈ છે અને અમારું કામ લેન્ટર લેવલનું કામ અમારું આજે ચાલુ થવાનું છે બે ઘર પ્રોપર બનીને તૈયાર છે હવે આની ઉપર સ્લેબ લેવાનો છે 2 દિવસમાં એટલે 3 તો તમે હોલ જોઈ શકો છો આ હોલ છે અને એક બીજો રૂમ બનીને તૈયાર છે જોર શોરમાં કામ ચાલુ છે અત્યારે કાલે સવારના 6 વાગ્યા સુધી કામ કર્યું લેન્ટર લેવલનું પહેલા ઘર જે અમારું ત્રીજું ઘર છે ભાઈ આ માતાજીના આશીર્વાદ કહેવાય જય મા અંબે નામ તો વર્ષોથી મારી યાર છે જય માતા આને ક્યાં પહેરવું કાળ દોરો લેવો પડશે ને ભાઈ બરાબર નાસ્તો તમારો આવી ગયો છે કરી લેવો છે પેલા હા ડાંગો છે ને એને બાંધી ખાલી હા ખાલી બાંધ દે હા એક ઈંટ લઈ લેજો ભાઈ અહીંયા ઓય તરુણ દાદા નવરા બેટા એને કે ખાલી નાસ્તાની પ્લેટ તો બનાવી નાખે બધાની લા પ્લેટ સમોસા કેટલા ખાય બધે હાલો એ બધા નાસ્તો કરવા ઇદ્રીશ નિલેશભાઈ અરે આમાં કઈ બધું ગોટાળે છેડું છે દાદા પેપર ખોલવાનું હોય અરે હમણાં જો ને સિસ્ટમ ભાઈ વેવલ ગામે નાસ્તાનો કાર્યક્રમ છે અમારો અત્યારે ઓલા ઘરે બધા ખાઈ લીધું મારા કર્યું એક દર્શન થઈ ગયા એટલે મને એટલો આનંદ થઈ ગયો છે કે એવો આનંદ મારે કોઈ આ જિંદગીમાં મળ્યો